નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 11, પાઠનું નામ છે વાડીમાં। તેની સ્વઅધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન જે આ વર્ષે નવી આવેલી છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સ્ટાન્ડર્ડ 1 થી 12 ગુજરાતી સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસેથી લેવામાં આવતો નથી। જે મિત્રો જૂના વર્ઝન વાપરે છે તે નવું અપડેટ આવ્યું હોય તો અપડેટ કરી લેવા વિનંતી છે। ઘણા બધા નવા ફીચર્સ તમને તેની અંદરથી મળી રહેશે। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 4 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વઅધ્યયન પોતેનું સોલ્યુશન શરૂ કરીએ। તેમાંનો પ્રશ્ન પહેલો છે, યોગ્ય વિકલ્પમાંથી સાચો વિકલ્પનો ક્રમ બાજુના ચોરસ ખાનામાં લખવાનો છે। તેમાંનો પહેલું છે, નીચેનામાંથી કયા વૃક્ષને વડવાયું હોય છે? વડ। ગામડે જઈએ અને તળાવના કિનારે વડ ઉગ્યો હોય અને એનો વડવાઈને પકડી અને હિંચકા ખાઈએ છીએ ને તે વડવાઈ। બીજું, નીચેનામાંથી કયું ફૂલ પાણીમાં થાય છે? કમળ। ત્રીજું, કયા ફૂલનો ઉપયોગ ગુલકંદ બનાવવા માટે થાય છે? ગુલાબ, માટે તેનું નામ ગુલકંદ પડ્યું છે। ચોથું, કબીરવડ કયા જિલ્લામાં આવેલો છે? ઓપ્શન એ, ભરૂચ જિલ્લામાં। ખાખરાના ફૂલને શું કહેવાય છે? કેસુડો। ફૂલને કેસુડો કહેવાય, કેસુડાના ફૂલ કહીએ, બાકી ખાખરાનું જે ઝાડ હોય છે। છઠ્ઠું, સામાન્ય રીતે વનસ્પતિનો કયો ભાગ જમીનની અંદર હોય છે? તો તેના મૂળ। સાતમું છે, નીચેનામાંથી કઈ શાકભાજીના મૂળનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે? ઓપ્શન સી, ગાજર। ગાજર છે, બીટ છે, બટાકા છે, આ બધા છે જમીનની અંદર થાય છે, તેનો ઉપયોગ આપણે ખાવા માટે કરીએ છીએ। આઠમું છે, પતંગિયું છોડના કયા ભાગ પર આકર્ષાય છે? ફૂલ પર આકર્ષાય છે। નવમું છે, નીચેનામાંથી કયા વૃક્ષના મૂળ જમીનની અંદર અને બહાર જોવા મળે છે? તો વડ। પ્રશ્ન 2 છે, જોડકા જોડવાના છે। આની સામે બ આપેલું છે, બનો ABCDનો ક્રમ અથવા તો તેનો જવાબ અહીંયા તમારે એની સામે જે ખાલી જગ્યા આપી છે તેના પર લખવાનો છે। તો છોડ ઉપર ખીલતું ફૂલ તો મોગરો આવશે, ઝાડ ઉપર ખીલતું ફૂલ કેસુડો, પાણીમાં ખીલતું ફૂલ કમળ, વેલ ઉપર ખીલતું ફૂલ મધુમાલતી અને જમીનની બહાર દેખાતું મૂળ તે વડવાઈ। પ્રશ્ન 3, વિધાનો ખરા છે કે ખોટા તે દર્શાવવાનું છે। તો પહેલું છે, ફૂલમાંથી અત્તર બનાવવામાં આવે છે, ખરી વાત છે। બીજું, ખેડૂતો દ્વારા ફૂલો અને શાકભાજીની ખેતી કરવામાં આવે છે, સાચું। ત્રીજું, બધા ફૂલોના રંગ સરખા હોય છે, ખોટું, રંગબેરંગી હોય છે। ચોથું છે, વડના મૂળ જમીનની અંદર હોતા નથી, ખોટું, જમીનની અંદર પણ હોય, બહાર પણ હોય। પાંચમું, ફૂલોને તેમની સુગંધ પરથી ઓળખી શકાય છે, ખરી વાત, સાચું। મોગરાની સુગંધ અલગ હોય, ગુલાબની સુગંધ અલગ હોય, ગલગોટાની સુગંધ અલગ હોય, બારમાસીની સુગંધ અલગ હોય, એમ અલગ અલગ હોય છે। આંખે પાટો બાંધી દો તો પણ આપણે સુગંધ પરથી ખબર પડી જાય કે આ કોનું ફૂલ છે। લીમડાના ફૂલનો રસ કાઢીને પીવામાં આવે છે, મોર આવે તે, સાચું। સાતમું છે, કળીમાં રહેલી પાંખડીઓ બીડાયેલી હોતી નથી, ખોટું, બીડાયેલી હોય છે, ત્યારબાદ તે ખીલે છે અને ફૂલ બને છે આખું। આઠમું, કેસુડાનો ઉપયોગ રંગ બનાવવા માટે થાય છે, સાચું। હોળીની ઉપર પહેલાં તો અત્યારે આપણે પાકા કલર વાપરીએ છીએ, ગુલાબને એવું બધું વાપરીએ છીએ, ગુલાલને એ બધું। પહેલાંના સમયમાં તો કેસુડો છે તેનો જ આપણે પલાળી અને તેનો રંગ બનાવવામાં આવતો અને શરીર માટે પણ સારો હતો। અત્યારના કેમિકલવાળા રંગ ચામડીનો રોગ થાય।
પ્રશ્ન 4 વર્ગીકરણ કરવાનું છે, જે શાકભાજીની અંદર અને ફૂલમાં કરવાનું છે. આ દરેકનું શાકભાજી અથવા ફૂલમાં વર્ગીકરણ કરીએ તો શાકભાજીની અંદર બટાકા, દૂધી, ભીંડા, ગાજર અને કોળુનો સમાવેશ થાય છે. ફૂલની વાત કરીએ તો તેમાં ગુલાબ, ગલગોટા, ચંપો, જાસૂદ અને કમળનો સમાવેશ થાય છે. હવે પ્રશ્ન છે પ્રશ્ન 5. પ્રશ્નના જવાબ લખો. તેમાંનો પહેલો પ્રશ્ન, તમે કયા કયા ફૂલો જોયા છે? તો મેં ગુલાબ, મોગરો, જાસૂદ, કરેણ, ગલગોટો, કમળ, જુઈ, ચંપો વગેરે ફૂલ જોયા છે. બીજું છે જમીનની અંદર થતી શાકભાજીને નામ. તો તે બટાકા, મૂળા, ગાજર, બીટ, ડુંગળી, લસણ, આદુ વગેરે જમીનની અંદર થાય છે. તેના મૂળ હોય તે મૂળ સ્વરૂપે તે જમીનની અંદર હોય છે. ત્રીજું છે જમીનની બહાર થતી શાકભાજી. તો તે ઘણી બધી છે. તેમાં રીંગણ, ટમેટા, દૂધી, તુરિયા, કારેલા, કોબીજ, ફ્લાવર, ભીંડા, ગવાર વગેરે. ચોથો પ્રશ્ન, તમારા ઘર અથવા શાળામાં ફૂલોનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? તો ઘર અથવા શાળાની ઘરની અંદર જોઈએ તો પૂજા કરવામાં થાય છે. શાળામાં પૂજા કરવા, પ્રાર્થના હોય ત્યારે તથા વર્ગ સુશોભનની અંદર પણ ફૂલોનો ઉપયોગ કરીએ છીએ. પાંચમો પ્રશ્ન છે, તમારા ઘરમાં ફૂલ અથવા છોડની છાપનું ચિત્ર કઈ કઈ વસ્તુ પર જોવા મળે છે? તો મારા ઘરમાં ફૂલ અથવા છોડની છાપનું ચિત્ર ઓછાળ, ગાલીચા, બારીના પડદા, દિવાલ પરની ડિઝાઇન, લાદી વગેરે જગ્યાએ જોવા મળે છે. છઠ્ઠો પ્રશ્ન છે, તમારી શાળામાં ફૂલના છોડ છે? હા, તો કયા કયા? તો શાળાની અંદર ફૂલ છોડ ઉગાડેલા જશે. તો તેમાં બગીચાની અંદર ગુલાબ, કરેણ, મોગરો, ચંપો, જાસૂદ, ગલગોટો, જુઈ, બારમાસી વગેરે જોવા મળે છે. તમારી શાળાની અંદર જે ફૂલના છોડ હોય તે ફૂલ છોડના નામ અહીં લખવાના છે. પ્રશ્ન 6, પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલું, સુશોભન માટે વપરાતા ફૂલ. તો ગુલાબ, ગલગોટો, જાસૂદ, ચંપો, કરેણ, મોગરો વગેરે. બીજો પ્રશ્ન છે, તમે ફૂલોને ક્યાં ક્યાં ઉગેલા જોયા છે? તો મેદાનમાં, શાળાના બગીચામાં અથવા બગીચાની અંદર, મારા ઘરના ફળિયામાં, ખેતરમાં વગેરે જગ્યાએ. ત્રીજો પ્રશ્ન છે, કડવો સ્વાદ ધરાવતી શાકભાજીના નામ લખો. તો કારેલા, મેથી, કંટોલા વગેરે. હવે કડવો સ્વાદ ધરાવતી શાકભાજી હોય આપણને ના ભાવે, પણ હકીકતમાં એવું છે કે શરીરમાં એટલે કે મોઢાને જે વસ્તુ ના ભાવતી હોય તે ખાવ એ શરીર માટે સારી હોય, અને મોઢાને જે ભાવતી વસ્તુ ગળી છે, ચટપટી છે, પીઝા છે, બર્ગર છે, પાઉં છે, આ બધું ખાવ એ મોઢાને બહુ સારું લાગે પણ શરીર માટે તે ખરાબ છે. એટલા માટે કહેવાનો મતલબ આ કડવા શાકભાજી બધા ખાવાના. ચોથું, આપણે કયા કયા મૂળનો ઉપયોગ ખોરાકમાં કરીએ છીએ? તો ગાજર, મૂળા, બીટ, શક્કરિયા, આદુ વગેરેનો. પાંચમી, વડવાઈ એટલે શું? તમે એનો શું ઉપયોગ કરો છો? તો વડવાઈ એ વડનું એક પ્રકારનું મૂળ છે જે બહાર જોવા મળે છે. અમે વડવાઈએ લટકીને હિંચકા ખાઈએ છીએ. તમે હિંચકા ખાઓ છો, બાકી એનો ઉપયોગ છે દાંતણ માટે પણ કરી શકાય. એનું જે વડવાઈનું જે દૂધ હોય છે એ દાંતમાં ચિકાસવાળું હોય છે અને દાંતના અને પેઢા માટે બહુ સારું હોય છે. તો આનો ઉપયોગ તે રીતે પણ આપણે કરી શકીએ. પ્રશ્ન 7 પ્રોજેક્ટ વર્ક છે. અહીંયા નીચે 2 આકૃતિ આપેલી છે. તેમાં 2 કુંડા લઈ એક કુંડામાં માટી, જ્યારે બીજા કુંડામાં માટી પર પ્લાસ્ટિક અને પછી માટી નાખી છોડ ઉગાડવાનો છે. તો જોઈએ તો અહીંયા માટી નાખેલી છે, અહીંયા પ્લાસ્ટિક નાખી અને પછી માટી નાખી અને પછી છોડ ઉગાડેલો છે. તો શું બંને છોડ પર પાંદડા ઉગેલ જોઈ શકાય છે? તો કે હા. કોઈ છોડ પર કળી કે ફૂલ બેઠેલા દેખાય છે? તો કે હા, દેખાય છે. બંને પૈકી કયા છોડનો વિકાસ વધુ છે? તો માટીવાળા, કારણ કે તેને બહુ બધી માટી મળે છે. જ્યારે આ પ્લાસ્ટિક નાખી અને માટી નાખી છે તેને માટીનો જથ્થો ઓછો હોય છે. કુંડામાં તમે છોડવું વાવો અને ખેતરની અંદર છોડવું વાવો, એમાં પણ તેનો વિકાસ તમને ખબર પડી જશે. કયા છોડના કુંડામાં પાણીનું શોષણ વધુ જોવા મળે છે? તો માટીવાળામાં. પ્રશ્ન 8 છે, મુદ્દાસર જવાબ આપવાનો છે. પહેલો પ્રશ્ન છે, બગીચામાં ફૂલો ન તોડવા એવું શા માટે લખેલું હોય છે? તો ફૂલો છે એ બગીચાની શોભા છે. જો આપણે ફૂલો તોડી લઈએ તો બગીચો ઉજ્જડ લાગે છે
આથી લોકો ફૂલો ન તોડે એટલા માટે ફૂલો ન તોડવા એવું લખેલું હોય છે. બીજો પ્રશ્ન છે, વૃક્ષો આપણને કઈ રીતે ઉપયોગી છે? તો વૃક્ષો આપણને ઘણી રીતે ઉપયોગી થાય છે. જેમ કે આપણને છાંયો આપે છે, ફળ ફૂડ આપે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે, વાતાવરણને ઠંડુ રાખે છે અને ઓક્સિજન આપે છે. બાકી ખોરાક માટે તો ઘણું બધું આપે છે, બધું વૃક્ષો જ આપે છે. ત્રીજું, પવન અને ભારે વરસાદમાં ઝાડ શા માટે પડી જતા નથી? તો ઝાડના મૂળ વધારે ઊંડા હોય છે. જમીનમાં વધારે ઊંડા મૂળને લીધે જમીન ઝાડને જકડી રાખે છે. આથી પવન અને ભારે વરસાદમાં ઝાડ પડી જતા નથી. ભગવાને પણ એવી સરસ મજાની રચના કરેલી છે કે આ જમીન છે માની લો અને આ ઝાડ ઉગાડેલું છે, તો આ ઝાડનો ફેલાવો આટલો ફેલાવો ઝાડનો છે, તો આટલે સુધી એના મૂળ છે એ વિસ્તરેલા હોય છે. ઓકે, આમ સીધા એકલા મૂળ હોતા નથી. આમ બધી બાજુ આ રીતે ઝાડનો જેટલો ફેલાવો હોય એના કરતાં દૂર મૂળ ગયા હોય, એટલે કે આ ઝાડને છે એ પડવા દે નહીં, બેલેન્સ રાખે. ઓકે, નેક્સ્ટ ચોથું, કુંડાના છોડને રોજ પાણી આપવું પડે અને લીમડાના વૃક્ષને રોજ પાણી આપવું પડતું નથી. તો આવું શા માટે? તો લીમડાનું વૃક્ષ જમીનમાં પાણીનું શોષણ કરી લે છે, કારણ કે જમીનની અંદર ખૂબ ઊંડે સુધી હોય છે. જેટલી ઊંચાઈ હોય છે એટલી જ ઊંડાઈ સુધી મૂળ આવેલા હોય છે, એટલે કે જમીનમાંથી એ પાણીનું શોષણ કરી લે છે. જ્યારે કુંડાના છોડ જમીનમાંથી પાણીનું શોષણ કરી શકતા નથી, આથી કુંડાના છોડને રોજ પાણી પાવું પડે છે. પ્રશ્ન 9, તમારા મિત્રો, માતા પિતા કે દાદા દાદીને પૂછીને ફૂલ અને શાકભાજી વિશેના ગીતની પંક્તિ લખો. તો એક ઝાડ માથે ઝુમકડું, ઝુમકડે રાતા ફૂલ રે, ભમર રે રંગ ડોલરિયો. બીજું, મારી વાડીમાં રીંગણી વાવી હો જીરે, આખું લાંબુ ગીત છે, એ તમે લખી શકો. મોગરાના ફૂલ સખી મોગરાના ફૂલ, શ્રીજીને વહાલા સખી મોગરાના ફૂલ. ઘણાના મોબાઈલમાં રિંગટોન પણ હોય છે. પ્રશ્ન 10, ખેતર અથવા બગીચાની મુલાકાત લો. મિત્ર સાથે ચર્ચા કરી તેમાં લખવાનું છે. તમે લીધેલી મુલાકાતનું સ્થળ તો ખેતર. જોવા મળતા વૃક્ષો આંબો, લીમડો, આંબલી, કરંજ, ગુલમહોર. જોવા મળતા ફૂલ ગુલાબ, મોગરો, ગલગોટા, ચંપો. પાણી આપવાની વ્યવસ્થા ટપક સિંચાઈ અને ધોરિયાદ પદ્ધતિ દ્વારા. તમને શું ગમ્યું? તો મને ખેતરના શેઢે ઉગેલા વૃક્ષો ગમ્યા. ગમે જ ને, આપણે કાપી દઈએ છીએ, વૃક્ષો વાવવા જોઈએ. ખેતરમાં કામ કરતા હોય, ગરમી લાગે તો એ ઝાડ નીચે જ બેસીએ તો હાસ બહુ મજા આવી, એવું થાય ને. ઓકે, એટલે વૃક્ષો ગમે. તો મિત્રો, આશા રાખું કે વિડીયો છે તેનું સારી રીતે સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન લેવા વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, તદ્દન ફ્રી છે. અગાઉથી ઇન્સ્ટોલ કરેલી હોય તો તેને પ્લે સ્ટોરમાં જઈ અપડેટ કરી લો. ઘણા બધા નવા ફીચર્સ તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.